સૌરાષ્ટ્રનું એક એવું ગામ જેમાં લોકો ઘરને ક્યારેય તાળા નથી મારતા, છતાં પણ આજ સુધી ત્યાં ક્યારેય ચોરી નથી થઈ. અને શું તમે જાણો છો કે મચ્છરાળીમાં મોગલ આખરે ધરતીમાં કઈ રીતે સમાણા? દરેક સમાજમાં એક આય હોય છે, પણ મા મોગલ એટલે એવી આય જે માત્ર કોઈ એક સમાજ નહીં પરંતુ 18 વર્ણની આય છે. મિત્રો, આ ઇતિહાસ સદા 1300 વર્ષ જૂનો છે. મા મોગલના પિતાનું નામ દેવસુર ધાંધનિયા અને માતાનું નામ રાણબાઈ હતું. મિત્રો, દ્વારિકા તાંબાનું ભીમરાણા ગામ માં મોગલનું જન્મસ્થળ છે. માતાજીનો જન્મ થયો ત્યારે માં બોલતા ના હતા, આથી તમામ લોકો એવું માનતા હતા કે મોગલ મૂંગા છે, પરંતુ તેમની શક્તિનો કોઈને ખ્યાલ નહોતો. મા મોગલના લગ્ન 40 વર્ષની ઉંમરે થયેલા. મા મોગલનું સાસરું એટલે જૂનાગઢના ભેસણ તાલુકાનું ગોરવાયાડી ગામ. માતાજી તેના ફઈના દીકરા સાથે પરણેલા. ચારણ સમાજની એક પ્રથા હતી કે ફઈ પાછળ ભત્રીજી જાય, એટલે કે ફઈના દીકરા સાથે દીકરીના લગ્ન કરવામાં આવે. પછી તો મિત્રો, ઘોડા અને ગાડા ઉપર માની જાન આવી. માને કરિયાવરમાં 15 જેટલી ગાયો આપી, ભેંસો આપી, અને સાથે સાથે એ સમયે દીકરી સાથે કામ કરવા બીજી કોઈ છોકરીને મોકલતા. તો એ સમયે આઈ વાંજીને માતાજીની સેવા કરવા માટે મોકલ્યા. એ સમયે માના લગ્ન અખાત્રીજના રોજ થયા હતા. પહેલાના સમયમાં અખાત્રીજને શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવતું હતું. પછી તો માતાજીની જાન પ્રસ્થાન થઈ એટલે રસ્તામાં ચારણે માતાજીને ઘણા સવાલ પૂછ્યા, પરંતુ મોગલમાં કંઈ બોલ્યા નહીં. એટલે ચારણે વાંજીને પ્રશ્નો પૂછ્યા. તેથી વાંજી ચારણ સાથે વાતચીત કરવા માંડી અને તમામ પરિચય આપ્યો. આમ વાતો કરતા કરતા જાન આગળ વધી. વાંજીએ ચારણને કહ્યું કે બાપુ, હું કંઈક જાણું છું. એટલે કવિરાજ બોલ્યા કે બેટા, તું શું જાણે છો? ત્યારે વાંજીએ અડદના દાણા લઈ મંત્ર બોલીને ઘા કર્યા અને કહ્યું કે જુઓ. પછી જળબંબાકાર તૂટી ગઈ હોય એમ હળહળાટ પાણી આવવા લાગ્યું. બધા જાનૈયા કપડા ઊંચા કરીને પાણીમાં હાલવા લાગ્યા અને સાથોસાથ માં મોગલ પણ હલવા લાગ્યા. આ જોઈ ચારણ બોલ્યા, વાહ વાંજી વાહ. પછી તો ફરી અડદના દાણા નાખી મંત્ર બોલીને વાંજીએ જંગલ સળગાવી. જાનૈયા તો આમથી તેમ ભાગવા લાગ્યા. પછી વાંજી અને ચારણ તો હસવા લાગ્યા. આમ જાન આગળ વધતી જાય છે અને પોતાના ગામનું પાદર આવ્યું એટલે ઉતારા નાખ્યા અને બેઠા. ત્યાં મોગલમાના સસરા પક્ષથી સામૈયાની તૈયારી થાય છે. ઢોલ નગારા લઈ બધા સામૈયું કરવા આવે છે. હવે ચારણને એમ થયું કે મેં વાંજીને શાબાશી ના આપી, એટલે તે વાંજીની બાજુમાં જઈને બોલ્યા કે શાબાશ વાંજી, તું તો કામની બાઈ લાગે છે. એટલું બોલી ઊંચો હાથ કરીને તાળી લીધી. પણ ચારણોના રીતિ રિવાજ પ્રમાણે પર નારીને તાળી ના લેવાય. તો એ ચારણે તાળી લીધી અને આ તાળીનો પટાકો પડતા મોગલમાના ભ્રમણ ભરાયા. માએ સામે નજર કરી અને બોલ્યા, એ ચારણ, આ તો આપણી બેન દીકરીઓ કહેવાય, એની સાથે તે હાથ તાળી લીધી, શરમ નથી આવતી? લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને હાહાકાર મચી ગયો કે મૂંગી આય બોલ્યા. ત્યારે માં મોગલ કોપાયમાન થયા. માના વાળ છૂટા થઈ ગયા અને મહાકાળી રૂપ ધારણ કર્યું. કહેવાય છે કે મહાકાળીના અંશમાંથી જ મોગલમાનું અવતરણ થાય છે. મોગલમાનું આ મહાકાળી રૂપનું દર્શન કરી લોકોમાં હાહાકાર મચી ગયો. બધા માને પગે લાગવા લાગ્યા. માતાજીએ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને ધરતીને અરજી કરી કે માને તારામાં સમાવી લે. ત્યાં તો ધરતી ફાટવા લાગી. આ બાજુ ગોરવિયાડી ગામમાં તેના ફઈ ગોરવી માને ખબર પડે છે કે મોગલમાં ધરતીમાં સમાય છે. એટલે તે દોડતા દોડતા આવી ડુંગર ઉપર ચડ્યા અને જુએ છે. ત્યાં તો આય મોગલ બોલ્યા કે બસ, હવે કોઈ આગળ ના વધશો. ત્યાં તો ડુંગર ફાટ્યો અને ત્યાં ગોરવીમાં સમાણા. આજે પણ આ ડુંગરને ગોરવી ડુંગર કહેવામાં આવે છે. આ બાજુ ધરતી ફાટવા લાગી. પરણેતરના કપડા પહેરેલા અને આય મોગલમાં ધીમે ધીમે ધરતીમાં સમાવા લાગ્યા. વાંજીને સંકોચ થવા લાગ્યો કે એક તાળીને કારણે માને ધરતીમાં સમાવવું પડ્યું. લોકોને ખબર પડશે ને તો જીવવું મુશ્કેલ થઈ જશે. એટલે વાંજી દોડીને માના પગમાં પડી અને બોલ્યા કે માડી, માર તોય તું અને તાર તોય તું. માડી, મને એકલા મૂકીને ના જશો, હું તમારી સાથે આવી છું. પછી તો માએ દયા ખાઈને વાંજીને ખોળામાં લીધી. વાંજી અને માં મોગલ બંને ધરતીમાં સમાઈ ગયા. આજે પણ ભીમરાણામાં માં મોગલનું મંદિર છે.
હાલમાં ભીમરાણાના ફળામાં, મેલડીમાં, સિકોતરમાં આઈ વાંજી અને વછરાજ સોલંકી બિરાજમાન છે. પછી તો માં મોગલ ગોરવયાડીની ધરતીમાં સમાઈ ગયા અને હાલમાં મોગલમાં ગોરવી મોગલ તરીકે ઓળખાય છે. ધરતીમાં સમાતા પહેલા મોગલમાએ પરણેતરનો પોશાક પહેર્યો હતો. તેના કારણે એમનો પરિવાર દર વર્ષે માને આ પોશાક પહેરાવે છે અને એને માનો તરવેડો કહેવામાં આવે છે. અને આ કારણે મોગલમાને તરવેડો રાતના 12 વાગ્યે પહેરાવવામાં આવે છે. અને એ વખતે માનો ભૂવો હોય એ છાબને અડીને ધાબળી લેવા જાય એટલે સેકન્ડ વારમાં આકાશમાંથી મોગલનું કિરણ આવી અને જે સમાજ બેઠો હોય એના પર પડે અને લોકોમાં પાપ નષ્ટ થાય એવામાં મોગલના આશીર્વાદ છે. આમ છાબને અડવામાં મોગલ આવે અને 3 વર્ષે આઈને વસ્ત્રો ચડાવવામાં આવે એનું નામ તરવેડો. કોમેન્ટમાં જય મોગલમાં જરૂરથી લખજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરો તથા અમારા ફેસબુક પેજને ફોલો કરો. ધન્યવાદ.